टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે અમે નેપાળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તમે એમ ન વિચારતા કે નેપાળની વાત જાણીને અમને શું ફરક પડે છે. આખી વાતથી તમારે એક શીખ લેવા જેવી છે. ફૂલ સ્ટોપમાં અમે સતત ડીપ સ્ટેટ અને અમેરિકન એજન્સીઓના કાવતરા વિશે વાત કરતા રહીએ છીએ. દર્શક મિત્રો, તમે એમ ન સમજતા કે આ એક કાલ્પનિક વાતો છે, બલકે એના તો અનેક પુરાવા હાથ લાગ્યા છે. આ વિદેશી તાકાતો ભારત અને નેપાળ સહિત દુનિયાભરમાં હસ્તક્ષેપ કરી રહી છે. ચૂંટાયેલી સરકારોને ઉથલાવવા માટે કાવતરા રચે છે. વિરોધની એવી તો આગ લગાડે છે કે એને ઓલવી શકાતી નથી. નેપાળમાં વિરોધ કરી રહેલા જેનજીની આ તસવીરો તમે અચૂક જોઈ હશે. તમારા મનમાં સવાલ થતો હશે કે જૂની વાતોને શા માટે ઉખેડવામાં આવી રહી છે. જૂની વાત કરવા પાછળ એક સોલિડ કારણ રહેલું છે. હવે માહિતી સામે આવી છે કે નેપાળમાં જેનજીને ઉશ્કેરીને સરકાર ઉથલાવવાનું કાવતરું અમેરિકાએ જ રચ્યું હતું. સમાચારો અને રાજકારણની છણાવટ કરતી વેબસાઇટ ધ ગ્રેઝોનના રિપોર્ટમાં નક્કર પુરાવા સાથે આ વાત લખવામાં આવી છે. ધ ગ્રેઝોને લીક થયેલા કેટલાક ડોક્યુમેન્ટ્સ મેળવ્યા છે. આ ડોક્યુમેન્ટ્સથી સચ્ચાઈ બહાર આવી છે કે કેવી રીતે અમેરિકાએ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. આ ડોક્યુમેન્ટથી સ્પષ્ટ થઈ જાય છે કે નેપાળના જેનજીના કેટલાક નેતાઓને ફંડ આપવામાં આવ્યો હતો. એના પછી ઝડપથી આ જેનજીને સરકારની વિરુદ્ધ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ ડોક્યુમેન્ટ મુજબ અમેરિકાએ નેશનલ એન્ડોમેન્ટ ફોર ડેમોક્રેસી અને ઇન્ટરનેશનલ રિપબ્લિકન ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓનો ઉપયોગ કર્યો. આ બંને સંસ્થાઓને રૂપિયા આપવા માટે યુથ લીડરશિપ ટ્રાન્સપરન્ટ પોલિસી નામથી એક પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો. આ પ્રોગ્રામ માટે લાખો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું. કાગળ પર બતાવવામાં આવ્યું હતું કે તેઓ તો યુવા નેતાઓને તૈયાર કરવા માગે છે. હકીકતમાં આ પ્રોગ્રામ હેઠળ યુવા એક્ટિવિસ્ટને વિરોધ પ્રદર્શન કરવાની સ્ટ્રેટેજી અને સ્કિલ્સ શીખવાડવામાં આવી હતી. એટલે કે પોતાના જ દેશને કેવી રીતે સળગાવો એની બકાયદા તાલીમ આપવામાં આવી હતી. ધ ગ્રેઝોનના રિપોર્ટ મુજબ જુલાઈ 2021થી જૂન 2022 સુધી આ પ્રોજેક્ટ ચાલ્યો હતો. તેનું શરૂઆતનું બજેટ $3.5 લાખ હતું. આ પ્રોગ્રામ હેઠળ નેપાળમાં એક્ટિવિસ્ટનું એક નેટવર્ક ઊભું કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અમેરિકા નેટવર્ક દ્વારા નેપાળમાં સત્તા પર રહેલા લોકો પર દબાણ ઊભું કરવા માંગતું હતું, જેથી નેપાળ સરકાર અમેરિકાના ઇશારે જ ચાલી શકે. સાથે એ પણ ઈરાદો હતો કે નેપાળની સરકાર ચીન અને ભારતની વાત બિલકુલ ન સાંભળે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નેપાળની સરકારે સોશિયલ મીડિયા રાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો. ત્યારે અમેરિકાને એક તક દેખાઈ, કેમ કે એ સમય સુધીમાં આ પ્રોગ્રામ હેઠળ આ એક્ટિવિસ્ટ તૈયાર થઈ ચૂક્યા હતા. અમેરિકાના ઇશારે આ એક્ટિવિસ્ટે નેપાળને સળગાવ્યું. આ યુવાનો તરત જ હિંસક બની ગયા હતા. જો ખરેખર નેપાળના યુવાનોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કે પછી નેપાળમાં ભ્રષ્ટાચારની સામે વાંધો હોય તો તેઓ સેમી ઓટોમેટિક રાઇફલ્સ લઈને તો ન જ ઉતરે. જો કે જેનજીના હાથોમાં સેમી ઓટોમેટિક રાઇફલ જોવા મળી હતી. એટલું નહીં, તેમની પાસે દરિયાઈ લૂંટારુઓ જેવો ઝંડો પણ હતો. ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા અને મેક્સિકોમાં તાજેતરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનોમાં આ જ સિમ્બોલ જોવા મળ્યો હતો. હવે વિગતો બહાર આવી છે કે વિરોધની આગ ફેલાવવા માટે કેવી તૈયારીઓ કરવામાં આવી હતી. નેપાળમાં ખાસ વર્કશોપનું આયોજન થતું હતું, જેમાં નેપાળની જુદી જુદી પોલિટિકલ પાર્ટીઓના યુવા નેતાઓને બોલાવવામાં આવતા હતા. એ સિવાય પણ યુવા નેતાઓને બોલાવવામાં આવતા હતા. આ વર્કશોપમાં તેમને બોલવાની પણ તક આપવામાં આવતી હતી. એ દરેક વર્કશોપનું રેકોર્ડિંગ કરવામાં આવતું હતું. કોણ શું બોલ્યું એની આખી સ્ક્રિપ્ટ અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને અમેરિકામાં મોકલવામાં આવતી હતી, જેના આધારે અમેરિકાથી નક્કી થતું હતું કે કોનામાં વિરોધની આગ ફેલાવવાની તાકાત રહેલી છે. અમેરિકાની આ બંને સંસ્થાઓએ વર્ષ 2020માં નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શનને જોઈને પ્લાન બનાવ્યો હતો. નેપાળની સરકારે જે રીતે કોરોનાની મહામારીની સ્થિતિ હેન્ડલ કરી હતી એની વિરુદ્ધમાં આ દેખાવો થયા હતા. ઇન્ટરનેશનલ રિપબ્લિકન ઇન્સ્ટિટ્યૂટે નક્કી કર્યું કે વિરોધ પ્રદર્શનો એ જ જોશ અને તાકાત જળવાઈ રહેવી જોઈએ, જેથી એનો પૂરેપૂરો ફાયદો મેળવી શકાય.
એટલે જ આ સંસ્થાએ એવા યુવાનોને પસંદ કરવાનું શરૂ કર્યું કે જે યુવાનોનું નેટવર્ક તૈયાર કરી શકે. મૂળ ઈરાદો આ નેટવર્કની મદદથી નેપાળમાં વિરોધ ફેલાવીને ચૂંટાયેલી સરકારને ઉથલાવવાનો હતો. તમે એ જુઓ કે વર્ષ 2020માં અમેરિકાએ વિરોધ પ્રદર્શન જોયું, એના પછી પ્લાન બનાવ્યો, જેના અનેક વર્ષો પછી છેક 2025માં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું. એનાથી સમજાઈ જાય કે કોઈ પણ વિરોધ પ્રદર્શન અમસ્તા થતું નથી, એની પાછળ લાંબુ એવું પ્લાનિંગ કરવામાં આવે છે. આખરે નેપાળમાં વિરોધ પ્રદર્શન થયા, હિંસાનું તાંડવ થયું, ઓછામાં ઓછા 76 લોકોના મોત થયા, જેના લીધે PM KP શર્મા ઓલીને રાજીનામું આપવાની ફરજ પડી. આઘાતજનક વાત એ છે કે સોશિયલ મીડિયા પોલના આધારે વચગાળાના નેતા પસંદ કરવામાં આવ્યા. આ વિરોધ પ્રદર્શનોમાં અમેરિકાની ભૂમિકાથી સ્પષ્ટ છે કે અમેરિકા લોકશાહીનો રક્ષક નહીં પરંતુ ભક્ષક છે. નેપાળમાં થયેલા 76 લોકોના મોત માટે પણ માત્ર ને માત્ર અમેરિકા જ જવાબદાર છે. એના રાષ્ટ્રપતિની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ. ધ ગ્રેઝોનના રિપોર્ટ મુજબ જુલાઈ 2021થી જૂન 2022 દરમિયાન $3.5 લાખ ખર્ચવામાં આવ્યા હતા. એ સિવાય પણ અમેરિકાએ બીજી રીતે લાખો ડોલર ખર્ચ્યા હતા. અમેરિકન સરકારે મે 2022માં USAIDની સાથે $40.27 કરોડનો એક કરાર કર્યો હતો. આ કરાર હેઠળ સુશાસન અને નાગરિકો માટે આ વર્ષની શરૂઆત સુધીમાં $15.80 કરોડ ફાળવવામાં આવ્યા હતા. હવે એના ભાગરૂપે જ નેશનલ એન્ડોવમેન્ટ ફોર ડેમોક્રેસીને એશિયામાં 2 પ્રોગ્રામ માટે રૂપિયા આપવામાં આવ્યા હતા. એક પ્રોગ્રામ માટે $65,000, જ્યારે બીજા પ્રોગ્રામ માટે $1.35 લાખ આપવામાં આવ્યા હતા. આ રૂપિયા નેપાળમાં આંદોલન કરવા માટે ખર્ચવામાં આવ્યા હતા. હવે સવાલ એ છે કે અમેરિકાને કેમ નેપાળમાં વધુ રસ છે? લીક થયેલા દસ્તાવેજોથી સ્પષ્ટ થાય છે કે ચીન અને ભારતની વચ્ચે રહેલું નેપાળ અમેરિકા માટે ખૂબ જ ખાસ છે. અમેરિકાને ભારતની સામે વાંધો નથી, પરંતુ અમેરિકાને ચીનનો ડર જરૂર લાગે છે. એટલા માટે જ અમેરિકા ચીનને ચારે બાજુથી ઘેરવા માંગે છે, જેના માટે એક તરફ તાઇવાન અને જાપાન છે, તો બીજી બાજુથી અમેરિકા નેપાળમાં પગ મૂકીને ચીનને ડરાવવા ઈચ્છે છે. અમેરિકા મેસેજ આપવા માંગે છે કે એનો હાથ ચીનના ગળા સુધી સહેલાઈથી પહોંચી શકે છે. આમ પણ તમને ખ્યાલ હશે કે છેલ્લા ઘણા સમયથી અમેરિકા એશિયામાં પોતાનો બેઝ બનાવવા માટે ખૂબ જ આતુર છે. બાંગ્લાદેશમાં બેઝ બનાવવા માટેના એના પ્રયાસો સફળ થયા નથી, એટલે જ એણે હવે નેપાળની પસંદગી કરી. અમેરિકન સરકાર USAIDના મારફત જ કાવતરું પાર પડાતું હતું. અમેરિકાના વિદેશ વિભાગના અધિકારી માઇક બેન્ઝે USAIDના સંબંધમાં કેટલાક ખુલાસા કર્યા હતા. બેન્ઝે દાવો કર્યો છે કે USAID હકીકતમાં કોઈ સહાય આપતું જ નથી, જોકે એનો ખરો ઈરાદો વિદેશોમાં એક્ટિવિસ્ટ સંસ્થાઓ ઊભી કરવાનો છે, જેથી આવી એક્ટિવિસ્ટ સંસ્થાઓ મારફત અમેરિકા પોતાનો પ્રભાવ વધારી શકે. બેન્ઝે એક હકીકત પર ખાસ ધ્યાન ખેંચ્યું હતું કે USAIDનું બજેટ $50 અબજ વધુ છે. બીજી તરફ અમેરિકાની તમામ ઇન્ટેલિજન્સ એજન્સીઓનું બજેટ માત્ર $72 અબજ છે. CIA અને વિદેશ વિભાગ બંને કરતાં USAIDનું બજેટ ખૂબ જ વધારે છે, જેનાથી ખ્યાલ આવે છે કે આખી દુનિયા પર રાજ કરવા માટે અમેરિકા માટે USAID કેટલી અગત્યની સંસ્થા હતી. આખરે ટ્રમ્પે આ એજન્સીને લગભગ તાળા જ મારી દીધા છે. નેપાળ વિશે વાત કરવાનો અમારો હેતુ તમને ચેતવવાનો છે. હવે પછી જો તમને કોઈ સરકાર કે દેશની વિરુદ્ધ ઉશ્કેરવાની કોશિશ કરે તો તમે ચેતી જજો, કેમ કે આ એક વિદેશી તાકાતનો એજન્ડા હોઈ શકે છે. આ વિદેશી તાકાતો આપણા દેશમાં વિરોધની આગ પ્રગટાવવા ઈચ્છે છે.